નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગામની જનતાએ ચૂંટીને બનાવેલા પ્રધાન બન્યા ભક્ષક કલયુગી. મહીસાગર જિલ્લાના વીરપુર ગામમાં સરપંચ સહિત તલાટીકમ મંત્રીની એકતરફી દબાણ કરતા ગામ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ગામમાં નવીન રસ્તાનું કામ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી સરકારી દવાખાના સુધીનો માર્ગ નવો બની રહ્યો હોવાથી માર્ગની એક જ બાજુની સાઈડમાં દબાણ દૂર કરીને ગામની જનતાને પરેશાનીમાં મૂકી દીધા જોવા મળ્યા. માર્ગમાં આવતું જમણી બાજુના તરફમાં માર્ગને અડીને જે એક મકાન આવેલું હતું ને તે જમીન પર પાડીને તે ઘર પરિવાર પર કુદરતી નહીં પણ સરપંચ અને તલાટી વડે પાયમાલ કરી દીધા છે અને તેને આગળ જોડે જ દરગાહ આવેલી છે તો તે પીર દરગાહ સલામત રાખીને એક તરફી વલણ જોવા મળ્યું. શું આ પરિવારને મકાન બનાવી આપશે કે કોઈ સહાય પણ આપે છે કે નહીં તે પણ જોઈ રહ્યું. શું રક્ષક જ ભક્ષક બનીને ગામમાં કાળો કહેર બચાવીને જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગરીબ લોકો પર કુદરતી કહેર આવે તો ચાલી શકે પણ આ તો ગામે જ બનાવેલા ગામને ગળી જઈને ઉતરી પડ્યા હોય તેવું જોવા મળ્યું. શું સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે પણ જોઈ રહ્યું. લેવાશે તો કેવા લેવાશે તે પણ જોઈ રહ્યું. રિપોર્ટર દિલીપ ચૌધરી, મહીસાગર. ભક્તિ કરતી હતી, આજે મારી માનું મંદિર તોડીને લોકો મારી માતા બહાર નીકાળી દીધી ને હું બે બોન થઈ તો મને અહીં બાળા બિહાડી દીધી. એ લોકો એને આવીને સરપંચ સાહેબ મારું મકાન પાડી નાખ્યું. મારો ઘરવાળો નતો, બહાર ગયો હતો, મરણમાં ગયા હતા, ઘેર નતા, મારો છોકરો નતો, ઘરવાળો નતો. અમે બે દેરોન જોટણી હતા, મારા બેના ઘર તોડી નાખ્યા એમને. શું અમે કીધું કે મારા ઘરે કોઈ નથી કે અમે ના જોડીએ, જે તારીખ પૂરી થાય એ તારીખ અમારે તોડવું જ પડે છે. સરપંચ સાહેબ પોતે આવીને તોડી ગયા, કોઈનું મકાન હજુ તોડ્યું નહીં. મારું ઘર કેમ તોડ્યું? હું તો જૂની રહેવાસી હતી, મારે તો 34 સાલનું મકાન લીધેલું છે, 1974નું મકાન લીધેલું. ચેતન કુમાર રમેશભાઈ રાવળ. ગામ કયું? ગામ પ્રોપર વીરપુર, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર. હવે વીરપુરની અંદર મુક્તેશ્વર મહાદેવથી CSC તરફ અત્યારે નવીન રસ્તાનું કામકાજ ચાલુ છે. બરાબર. એની અંદર ગ્રામ પંચાયતની અંદર સરપંચશ્રી અને તલાટીશ્રી જ્યારે મિટિંગ કરી પબ્લિકને બોલાવીને ત્યારે એવું કીધું હતું કે આપણે ભાઈ બંને બાજુ 2-2 ફૂટ તોડી અને પછી આપણે રસ્તાનું કામકાજ ચાલુ કરીશું. જે વખતે એમણે નોટિસ આપી ત્યારે પણ એમણે એક જ જવાબ આપેલો કે ભાઈ આપણે બંને બાજુ 2-2 ફૂટ તોડી અને પછી આપણે રસ્તાનું કામકાજ ચાલુ કરીશું. એના પછી 3 નોટિસો આપ્યા પછી જ્યારે રસ્તાનો જ્યારે JCB લઈને આવ્યા ત્યારે કોઈ સિટી સર્વેનો માપ નથી, કોઈ સિટી સર્વેવાળા લઈને નહોતા આવ્યા, ના કોઈ કોર્ટનો કોઈ ઓર્ડર હતો અને ડાયરેક્ટ જ તોડવા માટે આવેલા છે અને એમને મન ફાવે એમ તોડી નાખ્યું છે. આ મારો અત્યારે પ્રોપર્ટી આદર્શ વિદ્યાલયવાળું છે, આ જે દેખાઈ રહ્યું છું તમને એ પોતાનું પ્રાઇવેટ પ્રોપર્ટી છે મારી પોતાની, અને મારી પ્રોપર્ટીની માલિકનો મારો રોડ આ પ્લોટ તોડી નાખ્યું છે, જે આ કોર્ટ તોડી નાખ્યું છે અને બાકીના બધા કોર્ટ રહેવા દીધા છે અને સામેની સાઈડમાં કન્વર્ટ કરી અને પછી અમને મન ફાવે એમ તોડી નાખેલું છે. અત્યારે અમે જ્યારે પંચાયતમાં જઈને પૂછીએ છીએ કે અમારો પ્લોટ તમે શેના માટે તોડી નાખ્યો ત્યારે અમને એક જ જવાબ આપે છે કે તમારે જે ફરિયાદ કરવી હોય તે કરી નાખજો. તો અમે એમના કહેવા પ્રમાણે અમે અત્યારે કાયદેસરની કાર્યવાહી કોર્ટની અંદર કરેલી છે. તલાટી અને સરપંચશ્રી સામે કાયદેસરની અમે કાર્યવાહી કરેલી છે અને એમના સામે એમના વિરુદ્ધ અમે ફરિયાદ આપેલી છે. એ લોકો માથા પર તત્વો છે અને એમ જ કહે છે કે તમારે જઈ જવું હોય તો જાઓ, જો ફરિયાદ કોઈ તો કરો. અને સરપંચશ્રી તો વળી એમ જ કહે છે કે તમારે જો જેમ કરવું એમ કરો, જાઓ. એ લોકો એગ્રી થાય છે કોર્ટ બનાવવા માટે પણ લેખિતમાં આપવા માટે તૈયાર નથી, કહે છે ખરા. એમનું તલાટીનું અમારી પાસે રેકોર્ડિંગ પણ છે અને સરપંચી તો એમ કહે છે કે હું અમારા લેટર પેપર લખ્યાલું નહીં. એટલા માટે મેં એમના પર કાયદેસરની કાર્યવાહી કરી છે. 5 તારીખે મુદત છે, એમને કોર્ટની અંદર બોલાવડાયા છે. આગળની કાર્યવાહી હવે જે કાનૂની કાર્યવાહી છે તે કંઈ થાય એ ખરું. પણ આ રોડની માપની અંદર 3.5 મીટર પેલી બાજુ અને 3.5 મીટર આ બાજુ જે માપ સેન્ટરથી લઈને કરવાનું હોય એનો કોઈ ન્યાય મળ્યો નથી કે કોઈ માપ કર્યું નથી. એમની જાતે એમને મન કોઈ સિટી સર્વેવાળા નથી આવ્યા, કોઈ નથી આવ્યું. અને અમે જ્યારે સિટી સર્વેની માગણી કરી ત્યારે તલાટીશ્રી અને સરપંચશ્રીએ એવું કીધું, વિડીયોની અંદર છે અત્યારે અમારી પાસે પ્રૂફ છે કે અમે ભાઈ સિટી સર્વેવાળાને પૈસા ભરી દઈશું અને પછી અમે સિટી સર્વેવાળાને બોલાવીને પછી માપ ફરી કરાવી અને પછી રોડનું કામકાજ કરીશું. એનામાં પંચાયતમાંથી સિટી સર્વેવાળા આવેલા, એમને પંચાયતમાંથી બારોબાર રિટર્ન કરીને મોકલી દીધા છે. સિટી સર્વેવાળા કોઈ આવ્યા નથી અને બારોબાર એમને મોકલી દીધેલા છે અને કોઈ અત્યારે સિટી સર્વેવાળા કોઈ માપ કર્યા વગર અત્યારે રોડનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. એમનું કહેવું એવું છે કે હવે રોડનો માપ મળી ગયો એમ કહી અને રોડનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. બાકી મુક્તેશ્વર મહાદેવ સુધી મીના ગેટ સુધી જે તે કંઈ દબાણ કાઢવાના હતા, લીગલી દબાણો જે છે એમના પણ કાઢ્યા નથી. શરમાશરમી ચલાવી અને બીજા ગરીબોનું અને બીજા મધ્યમ વર્ગના લોકોનું દબાણ તોડી નાખ્યું છે. કાયદો પોતાને એમણે કાયદો હાથમાં લઈ અને આ કાર્યવાહી કરી છે. તો મારી એટલી માંગ છે કે અમને ન્યાય મળે અને એમના માટે જે કાયદાનો વિરોધ કર્યું છે એમની જે તે કંઈ સજા થતી હોય સજા મળે, બસ એવી અમારી માંગ છે. હવે બસ કંટાળી ગયા છીએ હવે. મીરાબેન મોચી, ગામ કયું? વીરપુર. અથવા હું 12 દિવસથી બહાર પડી છું. મારું મકાન તોડી નાખ્યું છે. પાસે જે પણ દરગાહ હતી એને કશું પણ એમને કર્યું નહીં. મારું જ મકાન કેમ તોડી નાખ્યું?
એ કહું છું, મને દિલાસા આપે છે, પણ હજુ 12 દિવસથી મને કોઈ પણ વ્યવસ્થા કરી આલતા નથી કે કોઈ પણ સગવડ કરી આલતા નથી ગામના સરપંચ થઈને. તે મારી એટલી એ મદદ કરે, હેલ્પ કરે, અને જે મારું નુકસાન થયું હોય એ મને ભરપાઈ કરી દે બધું. અને હું બીમાર છું બહુ જ, પણ મારી કોઈ ખબર લેતું નથી. તમારું મકાન પાડ્યું તો બાજુમાં એ નથી દરગાહ પાડી, કશું નહીં કર્યું. એ તો એ લોકોએ મેથી મિયા ભાઈઓએ થોડુંક તોડ નાખેલી દરગાહ, બાકી એ લોકોએ અડ્યા નથી. પણ મારા તો ઘર પર જેસીબી જ ફરાઈ નાખી છે. મેં તો હમણાં જ ખર્ચો કરેલું 60-70 હજારનું મારું બધું દૂર મીગાઈ દીધું. હવે હું કંઈથી લાવું? બધું સામાન લઈને બહાર પડી રહી છું 12 દિવસથી, અને અથવા બીમાર થઈ ગઈ છું હું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.